નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી ગદ્ય 20 સ્ટેચ્યુ રમવાની મજા, જેનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગદ્ય 20 સ્ટેચ્યુ રમવાની મજાના એક ભાગનો અભ્યાસ કર્યો. હવે ગદ્ય 20 સ્ટેચ્યુ રમવાની મજા ભાગ 2 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું કે લેખક વર્ષો પછી એ પોતાના વતન, પોતાની શેરી, પોતાના મહોલ્લામાં એ પરત ફરે છે. અને એ જ્યારે પરત ફરે છે ત્યારે એમને જાણે કે આ શેરી અને શેરીમાં રહેલા ચિત્રો જે ઉપસી આવતા હતા, સ્મરણોમાં, યાદોમાં એમને જે ચિત્રો ઉપસી આવતા હતા, એ ચિત્રો જાણે કે એમને ઓળખતા નથી. આ શેરી એમને ઓળખતી નથી. એ પોતાનું ઓળખપત્રક આપે છે બાળપણનું, તેમ છતાં જાણે આ જીવંત શેરી એ એમને ઓળખવા માટે તૈયાર નથી. એ પ્રકારના દ્રશ્યોનું વર્ણન સરસ રીતે લેખકે કર્યું છે અને એ આપણે જોયું. હવે આગળ, અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી. અમારી શેરીમાં, લેખક જ્યાં રહેતા હતા ત્યાં સ્ટેચ્યુની રમત, એ આ સ્ટેચ્યુ રમવાનું, જાણે કે થોભી જવાની રમત. બાળપણમાં બાળકો ઘણી અલગ અલગ રમતો રમતા હોય, એવી જ આ શેરીની રમત, સ્ટેચ્યુ બંધાવવું એટલે સ્થિર કરવાની રમત. તો આ જે સ્ટેચ્યુની રમત હતી, સ્થિર કરવાની જે રમત હતી, એ રમત બહુ પ્રચલિત હતી. કોની શેરીમાં? લેખકની શેરીમાં. મારા બાળપણના ભેરુઓ સાથે મેં સ્ટેચ્યુ બંધાવેલું. તો સ્ટેચ્યુ બંધાવવું એટલે ભેરુઓ એટલે મિત્ર, બાળપણના, પ્રચલિત એટલે જાણીતું, અને અહીંયા સ્ટેચ્યુ બંધાવેલું એટલે સ્ટેચ્યુ જ્યારે કહેવામાં આવે ત્યારે સ્થિર થઈ જવાનું. તો આ પ્રમાણેનું રમત એ એમના મિત્રો સાથે લેખક રમતા હતા. આ સ્ટેચ્યુ રમતની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને સામા ભેરુની બધી જ ક્રિયાઓ થીજવી શકો છો. તો અહીંયા આ સ્ટેચ્યુની વિશેષતા શું હતી? આ જે રમત હતી એ રમતની વિશેષતા શું હતી? કે તમે સામે જે વ્યક્તિ છે, સામા ભેરુનું, સામા મિત્રને આદેશ આપી શકો, અને એ આદેશ આપી અને એની બધી જ ક્રિયાઓ, એ જે પણ કંઈ કાર્ય કરે છે અથવા તો જે પણ ક્રિયાઓ કરે છે, એ હલનચલન કરતો હોય, એ બધું જ તમે એનું બંધ કરાવી શકો છો. અને એ એની વિશેષતા હતી. અમે બધા ભેરુઓ એકબીજાને સ્ટેચ્યુ કહીને થીજવી દીધાનો આનંદ લેતા. અમે બધા જ ભેરુઓ એટલે મિત્રો એકબીજાને સ્ટેચ્યુ કહી અને થીજવી દેતા. થીજાવી દેવું એટલે એને જાણે કે સ્થિર કરી શકવું, બરફની જેમ સ્થિર, પથ્થરની જેમ સ્થિર કરી દેવું, જાણે કોઈ હલનચલન ન કરતું હોય, નિર્જીવ વસ્તુ બનાવી દેવી. એ પ્રમાણે અહીંયા એ એકબીજાને આ થીજાવી દેવાની જે આનંદ હતો, એ આનંદ ખૂબ અનેરો હતો. અને ભેરુઓ બધા, મિત્રો બધા આનંદ લેતા. મારા ભેરુઓમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો. મારા ભેરુઓમાં, લેખકના મિત્રોમાં એક ઝીણો ભરવાડ કરીને છોકરો હતો. એના લુગડામાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી. એના લુગડામાંથી, લુગડા એટલે કપડાં, અહીંયા તળપદો શબ્દ છે લુગડા, તો એ કપડાં. તો એના કપડામાંથી એ ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી, એની ગંધ આવતી હતી. એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું જ હોય. તો એના નાકમાંથી એ દ્રવ્ય એટલે અહીંયા શેડા જેને આપણે કહીએ, તો એ ટપકતું જ હોય એના નાકમાંથી. એ પ્રવાહી સતત એના નાકમાંથી વહ્યા જ કરતું હોય. એ ઘેટવાળી શેરીમાં રહેતો હતો. અહીંયા ઝીણો કઈ શેરીમાં રહેતો હતો? તો ઝીણો એ ઘેટવાળી શેરીમાં. તો એ ઝીણો
આ લેખકનો મિત્ર હતો અને ઉછળકૂદમાં એને કોઈ પહોંચી શકતું નહીં. અને ઉછળકૂદ એટલે અહીંયા ધમાલ મસ્તી કરવામાં એને કોઈ પહોંચી શકતું નહીં. એ છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉત્સાદ હતો. તો અહીંયા આ ઝીણો જે હતો એનું વર્ણન કરતા લેખકે કહ્યું કે એ ખૂબ મેલો ગેલો રહેતો હતો, એ સતત ગંદો રહેતો હતો, એ ઘેટવાળી શેરીમાં રહેતો હતો. તેમ છતાં લેખકનો મિત્ર હતો અને ઉછળકૂદમાં એ અહીંયાથી ત્યાં એ ઉછળકૂદમાં એને કોઈ પહોંચી શકતું નથી. છાપરા ઉપરથી ઝાડ ઉપર વાંદરાની જેમ સડસડાટ એટલે ઝડપથી એ ચડી જતો હતો અને એ સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉત્સાદ હતો. તો એ ખૂબ કાબેલ અને હોશિયાર હતો, ઉસ્તાદ હતો. તો એ પ્રમાણે અહીંયા એ ઝીણો ખૂબ ચપળ હતો. એ એટલો બધો ચપળ હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ મળતો નહીં. તો અમને સ્ટેચ્યુ કહેવાનો એનો મોકો જ ના મળતો. એ એટલો ચપળ અને એટલો ઝડપ અને એટલો ચંચળ હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો મળતો નહીં. અમે બધા મનમાં સમસમી રહેતા, પણ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ નહોતો. અમે બધા મનમાં સમસમી રહેતા. મનમાં સમસમી રહેવું એટલે મનમાં ને મનમાં દુઃખી થવું. રૂઢિપ્રયોગ છે અહીંયા. મનમાં ને મનમાં સમસમી રહેવું એટલે અપ્રગટ રીતે ગુસ્સો વ્યક્ત કરવો અથવા તો રોષ વ્યક્ત કરવો. તો અમે બધા સમસમી રહેતા, અમે બધા અંદર પેટે, એની સમક્ષ નહીં પરંતુ મનમાં ને મનમાં એ આંતરિક રીતે દુઃખી થતા, આંતરિક રીતે ગુસ્સો વ્યક્ત કરતા અને ઝીણાની ચપળતાનો કોઈ જવાબ નહોતો. તો ઝીણાની આ જે ચપળતા હતી, આ જે હોશિયારી હતી, એ હોશિયારીનો કોઈ જવાબ નહોતો. તો કોઈ જવાબ ન હોવો એટલે મંત્ર મુગ્ધ થઈ જવું, એને પ્રત્યુત્તર ન આપી શકવું. ઝીણાની સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા, પણ અમારી કારી ક્યાંય ફાવી નહીં. તો અહીંયા પ્લાન અંગ્રેજી શબ્દ છે યોજના. તો ઝીણાને સ્ટેચ્યુ કહી અને થીજાવી દેવાના ઘણા બધા એ યોજનાઓ અમે બનાવી, પરંતુ એમાં અમે ફાવ્યા નહીં. એટલે કારી ક્યાંય ફાવી નહીં. કારી એટલે અહીંયા યુક્તિ. તો યુક્તિ ક્યાંય ફળી નહીં. આ જે યોજના હતી એ યુક્તિ સફળ થઈ નહીં. રૂઢિપ્રયોગ છે કારી ક્યાંય ન ફાવવી એટલે રૂઢિપ્રયોગ પ્રમાણે એનો અર્થ કે એમની યુક્તિ, કારી એટલે યુક્તિ, અને આ ફાવી નહીં એટલે ક્યાંય યોજના એમની સફળ, આ જે યુક્તિ હતી એ સફળ થઈ નહીં. તો આ જ રીતે ઝીણાને સ્ટેચ્યુ કહી દેવાય, થીજાવી દેવામાં અનેક યોજનાઓ લેખકે બનાવી, પરંતુ એમને સફળતા સાંપડી નહીં, સફળતા મળી નહીં. એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા. નારગોલ એક પ્રકારની રમત. તો એ રમત રમતા હતા નારગોલ. ત્યાં શેરીમાં મોટો હોહો ગોકીરો થઈ ગયો. હોહો ગોકીરો થવો એટલે શોરબકોર થવો, મોટો અવાજ થવો. તો હોહો ગોકીરો થઈ ગયો, મોટો અવાજ થઈ ગયો. ડેલીઓ ફટોફટ ઉઘડી ગઈ. ડેલીઓ તો અહીંયા ઊંચા જે મકાનો હોય એની બારીઓ, તો એ બારીઓ અથવા તો ખડકીઓ જે હતી એ ખુલી ગઈ ફટાફટ. એ ઝડપથી, ફટોફટ એટલે ઝડપથી, એ ઝડપથી ખુલી ગઈ. અને અમે નારગોલના ઠીકરા એમને એમ મૂકી અને ડેલી ઠેકતાંક ચોકમાં આવ્યા. તો અમે નારગોલના ઠીકરા, અહીંયા જાણે કે એક પ્રકારના
રમત રમવા માટેના જે બનાવેલા એ ઠીકરા અહીંયા માટીમાંથી બનાવેલા ચોક્કસ આકારના જે હોય તે રમત રમવા માટે, તો એ ઠીકરા ત્યાં મૂકી અને ડેલીઓ ઠેકવી એટલે કૂદવી, ઠેકવું એટલે કૂદકો મારવું. તો એ તરત જ ત્યાં પહોંચી ગયા ચોકમાં, એટલે ત્યાં જે સ્થળે આ બધા હતા ત્યાં અવાજ થયો હતો, મોટો અવાજ થયો હતો, ત્યાં પહોંચ્યા. તો આ જે જગ્યાએ મોટો અવાજ થયો હતો, ગોકીરો ગોકીરો થયો હતો, ત્યાં બધા પહોંચ્યા. એ મોટો અવાજ થયો હતો ત્યાં પહોંચ્યા અને બધા જ લોકોએ ડેલીઓ તરત ઝડપથી એ ઉઘડી ગઈ. બધાની ડેલીઓ ઝડપથી ઉઘડી ગઈ. મકાનના દરવાજા એ ખુલી ગયા અને નારગોલના ઠીકરા મૂકીને અમે એમને એમ મૂકીને એટલે ત્યાંના ત્યાં જ મૂકીને ડેલી ઠેકતા ચોકમાં આવ્યા. ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો. અહીંયા ચોકમાં આવીને જ્યારે જોયું ત્યારે ઝીણો, આ જે લેખકનો મિત્ર હતો ઝીણો ભરવાડ, એ વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો. અમારો જીવ તાળવે ચોંટી ગયો. જીવ તાળવે ચોંટી જવો રૂઢિપ્રયોગ છે, તો હમણાં જ જીવ જતો રહેશે એ પ્રમાણેને ઉદ્ગાર થવો, એ પ્રમાણેના એ અનુભવવું. તો એ લેખકને જોયું, અહીંયા લેખક અને તેની સાથે તેના મિત્રો અને એમની ડેલીના જેટલા પણ લોકો ત્યાં હતા એ બધા જ જોયું. તો અહીંયા થાંભલા સાથે ચોંટી અને ઝીણો જે ભરવાડ હતો એ સ્ટેચ્યુ થઈ ગયો, સ્થિર થઈ ગયો હતો. તો શેરીમાં ભેગા થયેલા લોકો ઊંચક જીવે આ કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા હતા. શેરીમાં જેટલા પણ લોકો આવ્યા હતા એ બધા જ લોકો ઊંચક જીવે એટલે ઉચાટથી, આશ્ચર્યથી સ્થિર થઈ ગયેલો, નિશ્ચેતન થઈ ગયેલા ઝીણાને જોઈને ખૂબ દુઃખ અને કંઈ ન સમજાય તે પ્રમાણે કંપારી એટલે ધ્રુજારી છૂટે તેવું આ દ્રશ્ય એ જોઈ રહ્યા હતા. વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા પરથી ઝીણાનું શબ નીચે ઉતાર્યું ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ અને આ ઝીણાનું શબ, ઝીણો મૃત્યુ પામ્યો, એના લાશ, તો એ શબને ઉતારવામાં આવ્યું ત્યારે એ જોઈ અને આખી શેરી જાણે કે રોવા જેવી થઈ ગઈ હોય એવું દ્રશ્ય અહીંયા સર્જાયું. અમારા બધા ભીરુઓની આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો. એ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી. પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી ને તું સ્ટેચ્યુ શું કામ થઈ ગયું? અહીંયા લેખકની આંખ સામે આ એમના ભેરુની, આ એમના મિત્રની ઝીણો જે સ્ટેચ્યુ થઈ ગયો હતો એ પ્રસંગ, એ ઘટના હજી સુધી એમની આંખ સામેથી ખસતી નથી. આંખ સામેથી ખસવું નહીં એટલે સતત યાદ આવવું રૂઢિપ્રયોગ છે. તો આ પ્રસંગ, આ ઘટના એમની આંખ સામેથી ખસતી નથી અને એ કહે, ઝીણાને કોણ કહે, હવે ઝીણાને કોણ કહે કે અમે બધાએ તને સ્ટેચ્યુ કહ્યું નથી, તો તું શું કામ સ્ટેચ્યુ થઈ ગયો? તને કોણે સ્ટેચ્યુ કહ્યું? આ સવાલનો મને કોઈ જવાબ આપતું નથી. તો અહીંયા લેખકે કહ્યું કે ઝીણાને કોઈએ સ્ટેચ્યુ નથી કહ્યું, તને કોણે સ્ટેચ્યુ કહ્યું છે? આ સવાલનો જવાબ એ લેખકે ક્યાંય મેળવી શકતા નથી. આજે એ વીજળીનો થોભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે જ સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું. આજે પણ લેખક એ એમના ભીરુને સ્ટેચ્યુ થઈ ગયેલો, જે મૃત્યુ પામે તો એ થાંભલાની સામે એમની નજર જાય છે. એમને એ વીજળીના થાંભલો મારી ગોખલા જેવી બારી, ગોખલા એટલે નાની બાકોરું, એ ગોખલા જેવી નાની બારીમાંથી જોઉં છું ત્યારે
હું પોતે જ સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું. ઉનાળાની બપોરે એ થાંભલા પાસે એક ગલુડિયું સૂતું છે. ઉનાળાની બપોરે એ થાંભલા પાસે એક ગલુડિયું સૂતું છે. કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડી છે. એકાદ કાગળો થોડી ક્ષણ માટે એ થાંભલા પર બેસીને ઉડી જાય છે. એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટા છવાયા ટુકડાઓને પાગલ પવન મન ફાવે તેમ ઉચકે છે, આડા અવળા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે. એ રઝળતા કાગળના ટુકડાઓ ભેગા હું એ કાગળ થઈને મારી શેરીમાં રઝળ્યા કરું છું. આ બધા જ સ્ટેચ્યુ થઈ ગયા છે. કોઈ હાલતું નથી કે કોઈ બોલતું નથી. અહીંયા આ થાંભલાને જોઉં છું ત્યારે સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું એવું લેખક જણાવે છે. અને એ પોતે કેમ ન થઈ જાય? પોતાનો મિત્ર, એ પોતાનું ભીરું એ થાંભલા સાથે વીજળીના તારે ચોંટીને વીજળી સાથે ચોંટી અને એ સ્ટેચ્યુ થઈ ગયો, તે મૃત્યુ પામ્યો. હવે વર્ણન કરતા લેખક કહે છે કે ઉનાળાની બપોરે એ થાંભલા પાસે એક ગલુડિયું સૂતું છે. ગલુડિયું એટલે કૂતરાનું બચ્ચું. એ અહીંયા સૂતું છે, ઊંઘ્યું છે અને કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે. આમ તેમ કાગળના ટુકડાઓ ઉડે છે. એકાદ કાગળો થોડીક ક્ષણ માટે એ થાંભલા પર બેસીને ઉડી જાય છે. એકાદ કાગળો આવે છે અને થોડીક ક્ષણ માટે ત્યાં આવીને બેસીને ઉડી જાય છે. એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા ટુકડાઓને પાગલ પવન, અહીંયા લેખકે પવનને પણ જાણે કે જીવંત કરી મૂક્યો હોય એ પ્રમાણેનું વર્ણન કરતાં કહ્યું કે પાગલ પવન, પવન પણ કેવો પવન? પાગલ થઈ ગયેલો પવન, જાણે કે ગાંડો થઈ ગયો હોય પવન, એમ મન ફાવે તેમ ઉચકે છે. આ કાગળના ટુકડાઓને એના મન ફાવે તેમ એ ઉચકે છે. ઉન્મત્ત થયેલો પવન જે છે એ એને મન ફાવે તેમ ઉચકે છે, આડાઅવળા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે. એ રઝળતા કાગળના ટુકડાઓ ભેગો હું એ કાગળ થઈને મારી શેરીમાં રઝળ્યા કરું છું. અને એ રઝળતા જે કાગળના ટુકડાઓ છે એમની સાથે એવો જ હું અહીંયા કાગળ થઈને મારી શેરીમાં રઝળ્યા કરું છું. રઝળવું એટલે રખડવું, તો એ રખડ્યા કરું છું. બધા સ્ટેચ્યુ થઈ ગયા છે, બધા અહીંયા સ્ટેચ્યુ થઈ ગયા. કોઈ હાલતું નથી કે કોઈ બોલતું નથી. કોઈ હાલતું નથી, કોઈ બોલતું નથી. વિષાદ ભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું. વિષાદ ભર્યા પગલે, દુઃખી, હતાશા, એ હતાશા અને વિષાદ, હતાશા અને દુઃખ સાથે હું મારા ઘરની ઓસરીમાં, ઓસરી શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો ઘરના આગળનો ખુલ્લો ભાગ જેને આપણે ઓસરી કહીએ છીએ, તો એ ઓસરી ઘરની આગળનો જે ખુલ્લો ભાગ છે એ ખુલ્લા ભાગમાં અહીંયા લેખક પ્રવેશે છે. એ ઓસરીમાં ઠાકોરજીના અળિયા પાસે અટકું છું. તો એ ઓસરીમાં ઠાકોરજીના અળિયા પાસે, તો અહીંયા ઠાકોરજી એટલે શ્રી કૃષ્ણ ભગવાન, અને આળિયો એટલે આળિયા પાસે, આળિયો એટલે ગોખલો અથવા તો નાનો એવી બખોલ, તો એ બખોલ એ મંદિર સ્વરૂપે બનાવેલું આ ઠાકોરજીના આળિયા પાસે આવીને અટકું છું. તો ઠાકોરજીનો જે ગોખલો છે, નાની એવી બખોલ છે, એ બખોલ પાસે આવીને, કે જ્યાં અહીંયા પૂજાપાઠ કે દીવો કરવામાં આવે છે, ત્યાં આવીને અટકું છું. હળવે હાથે ધીમેકથી આળીઓ ખોલું છું, અને ધીમેકથી આળીઓ ખોલું છું. આળીઓ ખોલતા શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા, ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા? એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું. આળીઓ બંધ કરી દઉં છું ને જન્માષ્ટમીના દિવસોના સ્મરણોથી હું મેળામાં પહોંચી જાઉં છું. તો અહીંયા દુઃખ સાથે એ લેખક ઘણા વર્ષો પછી પોતાના ઘરમાં પ્રવેશ કરે છે, અને આજુબાજુ શેરી એમને ઓળખતી નથી. શેરીમાં બધા સ્ટેચ્યુ થઈ ગયા છે, અને એ શેરીમાંથી એમને કોઈ હાલતું નથી, બોલતું નથી. અહીંયા એમના મિત્ર અને બાળપણના યાદો, એક દુઃખદ પ્રસંગ, એક દુઃખદ ઘટનાનું સ્મરણ એમને થાય છે, અને હવે એ
પોતે આ જ્યારે ઘરમાં પ્રવેશે છે, ઓસરીમાં પ્રવેશે છે, ઘરની બહાર ઓસરીમાં પ્રવેશે છે, ત્યારે ઠાકોરજીના ભગવાનના આળિયા પાસે, ગોખલા બખોલ પાસે આવીને ઊભા રહે છે, આળીઓ ઉઘાડે છે, એમાં જુએ છે શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતાં ભગવાનને પ્રશ્ન કરે છે કે ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા? એવો સવાલ પૂછીને મૂર્તિ મૂકી દઈ અને આળીઓ બંધ કરી છે. ત્યારે જન્માષ્ટમીના દિવસો ભગવાન શ્રી કૃષ્ણને જોતાં જ એમને જન્માષ્ટમીના દિવસો યાદ આવે છે, સ્મરણ થાય છે, યાદ આવે છે અને હું મેળામાં પહોંચી જાઉં છું. અને હું એટલે લેખક એ જન્માષ્ટમીના યાદોની સાથે એ પરત પાછા એ પોતાના વિચારોથી એ મેળામાં પહોંચે છે.